नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। बुलेटिन में हम बात करेंगे सबसे पहले अहमदाबाद की, जहां साउथ बोपल पुलिस ने बंटी बबली चोर को गिरफ्तार किया। साथ ही बात करेंगे सूरत की, जहां अडाजन में रहने वाली महिला ने आत्महत्या कर ली। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे इस बुलेटिन में। अहमदाबाद के साउथ भोपाल पुलिस ने बंटी बबली चोर को गिरफ्तार किया है। अहमदाबाद के साउथ भोपाल में केयरटेकर के रूप में काम करने वाली निकिता बेन देवा ने अपने पति के साथ मिलकर चोरी की थी। जिस घर में वो केयरटेकर के रूप में काम करता था, उसके मालिक के घर में चोरी हो गई। दोनों ने मिलकर करीब 8,50,000 रुपए के आभूषण चोरी हुए। बंटी और बबली दोनों मूल रूप से राजस्थान के हैं। સાઉથ લોકલ આરોપી એજન્સીમાં રહેતા નિવાસી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના ઘરે આશરે 8.5 લાખ જેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે। તે બાબતે આગળ વધારે તપાસ કરતા શંકાશીલોને પૂછપરછ કરવામાં આવી અને તે દરમિયાન જાણવા મળ્યું કે નિકિતાબેન જે આરોપી છે, બે આરોપી છે, નિકિતાબેન માંગીલાલ દાઈમા અને માંગીલાલભાઈ દાઈમા, જે બંને મૂળ રાજસ્થાન બાંસવાડાના રહેવાસી છે અને ફરિયાદી સારિકાબેનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેમને પીએસએલ એજન્સી પીએસએલ હોમ સર્વિસ એજન્સીસ દ્વારા કેરટેકરની એક રાખ્યા હતા, જેમાં નિકિતાબેન માંગીલા દાઈમા જે 24/12 એટલે કે 24 ડિસેમ્બર 2024 થી લઈને 13/2/2025 સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું। એ દરમિયાન થોડા ટુકડામાં કરી અને આશરે લગભગ 8.5 જેટલા મુદ્દામાલની સોનાના મતાની ચોરી કરેલી છે, જેની અંદર મંગળસૂત્ર, સોનાનો સેટ છે, તેની બંગડીઓ, માટલા અને વિવિધ સોનાના ઘરેણાની અંદર ચોરી કરી અને આરોપીની ધરપકડ મોટરસાયકલને મુખ્યત્વે કેરટેકર તરીકે હતા અને કેરટેકર તરીકે ધીરે ધીરે કરી અને ઘરના કબાટમાંથી અથવા તિજોરીમાંથી જે લાગેલા હોય છે તે ચોરી કરી હતી। સાહેબ, આ બંને ક્યાંના રહેવાસી છે અને માસ્ટર માઇન્ડ કોણ છે? તેના હસબન્ડ છે કે પોતે કઈ રીતે આખો પ્લાન ઘડતા હતા? બંને મૂળ રાજસ્થાન બાંસવાડાના રહેવાસી છે। એમને બંને જોડે મળીને કાવતરું કરેલું હતું અને બંને જોડે મળીને મુદ્દામાં સગામણી કરી। એના પતિ મતલબ કહેતો એ રીતના જે કેરટેકર તરીકે રહી એની પત્ની ત્યાં દાગીના લેતી હતી, કઈ રીતનું કરતા હતા અને શું પ્લાન હતું? મુખ્યત્વે મોડસ ઓપરેન્ડીમાં એવું ધ્યાન આવ્યું છે કે જે પત્ની છે એટલે કે આરોપી નિકિતાબેન માંગીલાલ દાઈમા, તેમને યોગ્ય લાગે ને ધીરે ધીરે જે કોઈ ઘરમાં આજુબાજુમાં કોઈ ન હોય તો યોગ્ય લાગે તે રીતે ઘરેણાઓને હાથફેરો કરતા હતા અને તેમનો કબજો છે પોતાના પતિને સોંપતા હતા। અમદાવાદ જ રહેતો હતો તેનો પતિ બંને સાથે છે? હાલમાં કોઈ આપણા વિરોધમાં કોઈ ગુનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવતો નથી અને કોઈ જૂનો ગુનો નથી। આ મહિલા કેટલા સમયથી કેરટેકરમાં રજિસ્ટર્ડ છે અને અગાઉ કઈ જગ્યાએ નોકરી કરી ચૂકી છે? બિલકુલ, તે આગળ આપણે હવે આગળ રિમાન્ડ માંગે છે અને તેમના પૂર્વ ઇતિહાસ બાબતે આપણે ચકાસ કરીએ। ઓકે, થેન્ક યુ। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। सूरत शहर के अंदर रहने वाली एक महिला ने आत्महत्या कर ली। जानकारी के अनुसार सूरत शहर के अंदर गुजरात के नेत्रांग तालुका के रहने वाले हिना अंबालाल बसवा, उम्र करीब 31 वर्ष, जो सूरत सिटी के अंदर अडाजन में रहती थी। बीते दिन कोई गाड़ी को लेकर एक दोस्त द्वारा मिलने पर जाने पर पता चला कि एक अनजान आदमी के साथ पकड़ी गई। अचानक से उसके साथ रहने वाली लड़की के दोस्तों को धक्का मारकर भाग चुका और लड़की ने दरवाज़ा बंद कर लिया। फिर बहुत मुसीबत के बाद दरवाज़ा खोलने पर लड़की बेहोशी की हालत में घर में पाई गई। तुरंत ही दोस्त द्वारा सिविल अस्पताल में भर्ती कराया गया, जहां अस्पताल में डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। वहीं आगे की जांच पड़ताल में अडाजन पुलिस जांच कर रही है। વસીમ સલીમ શેખ। ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો તો મેં ગયેલો, તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો, બીજી વાર ફોન કર્યો ફોન નહીં ઉપાડેલો। મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે। હું ઘરે ગયો તો દરવાજો, પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી તો દરવાજો ખુલ્લો જ હતો, તો એ લોકો અંદરના રૂમમાં હતા। મેં ઠોક્યો જે રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ વટ નહીં પહેરેલો, આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું। તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ, તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ, બાકી એ સિવાય કંઈ ખબર નહીં। હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો, હું ગભરાયેલો, હું એટલો માણસ, તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો, તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો। લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી, મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી, તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે મારા નામ પર,
તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ, તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે. તો પેપર માંગી લીધા. તો પેલીએ કીધું ઘરે આવી જજે. તો મેં એને 2 વાર કોલ કર્યો તો પેલીએ જવાબ નહીં આપ્યો. મેં કીધું ચાલ ઊંઘેલી આ બપોરનો સમય કે કામમાં હશે કે XYZ જે બી. મેં કીધું ચાલ બોલે કીધેલું તો છે કે આવી જશે. તો મેં ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી. તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે. તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ. મેં ઠોક્યો દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ. પેલા છોકરાએ તો શર્ટ વોટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી. પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ પછી વાત કરીએ, તું બહાર નીકળ. પેલો છોકરો શર્ટ વોટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી. તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું. તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું ફાંસી લીધી. એ તો મેં દરવાજો ઠોક કરતો હતો. તો એ દરવાજો એવો લોક હતો તો એમાં ખોલતા કરતાં 15-20 મિનિટ જેવું 25 મિનિટ જેવી થઈ ગઈ મને. તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં સુધી તો પંખા જોડે. પછી મેં એને દોરી કાપી, રિક્ષા ભાડેની ફટાફટ લેવા ગયો, રિક્ષા લાવ્યો, અહીંયા લાવ્યો. કોઈને જાણ ના કરી? હવે મેં એકલો જ એટલે ગભરાઈ ગયો કે પહેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય. પછી અહીંયા લાવ્યો. એના ભાઈ ભાભીને મેં કોલ કર્યા બહુ બધા, એ લોકો મારો કોલ જ નહોતા ઉપાડતા. પછી પોલીસવાળા આવ્યા ને આ લોકોએ પોલીસવાળાને બોલાવ્યા ને મૃત જાહેર કરી. એ લોકોએ પછી જે સ્ટેટમેન્ટ હતું, કોણ હતી, શું કરતી? છોકરી ડોમિનોઝ પિઝામાં જોબ કરતી હતી. અને તમારી સાથે ફ્રેન્ડશિપમાં ક્યારથી હતી? એ તો 8 વર્ષથી હતી. અમે 2015-16થી હતા. એ પકડાઈ ગઈ બરાબર છે વાત, પણ એને આપઘાત કેમ કરી? એટલી ગભરાઈ ગયેલી એના લીધે કે હવે શું થશે ને શું નહીં. सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। सूरत शहर के ग्रामीण विस्तार पलसाना तालुका के बगुमारा गांव स्थित जोलवा पटिया में एक पंचायत द्वारा मंगलवार को मार्केट खुलेआम भरी जा रही है। इसकी वजह से झुलवा एवं बागमुरा दुकानदार व्यापारी कपड़े मार्केट, बूट चप्पल मार्केट और किराना मार्केट खुले में भरी जा रही है, जिसकी वजह से यहाँ के व्यापारियों को दिक्कतों का सामना करना पड़ रहा है। व्यापारियों द्वारा स्थानीय पुलिस स्टेशन पलसाना में अर्जी दी गई कि अगर व्यापारी व्यापार नहीं करेगा तो परिवार कैसे चलेगा। इस बात को लेकर व्यापारी द्वारा एक विशेष रैली का आयोजन किया गया। पूरे ग्राम में विस्तार में सभी जगह बैनर लगाए गए और मार्केट बंद करने के लिए पुलिस प्रशासन में अर्जी दे दी गई है। अब देखना ये होगा कि कल मंगलवार होते ही क्या यहाँ के व्यापारी मंडल कोई कदम उठाएंगे। जी आपका नाम? सुशील मिश्रा, श्री गोवर्धन अगरबत्ती जुलवा। और आज किस विषय पे चर्चा चल रही है? महान दुख और संवेदना के साथ जाहिर करना पड़ रहा है कि जो मंगलवारी बाजार लगती है, इससे हमें समस्त व्यापारी बंधुओं का भारी नुकसान हो रहा है और इस नुकसान को झेल पाने में हमारी सामर्थ्यता नहीं है। इसमें किस किस प्रकार के नुकसान हो रहे हैं? इसमें हमारा जो हर एक दुकान के पीछे 1-2 स्टाफ जो काम करते हैं, हम व्यापार खुल करके नहीं कर पाते हैं। हमारे गल्ले कम हो जा रहे हैं और पब्लिक कम हो जा रही है। पब्लिक सारा यहाँ पर इकट्ठा हो जाते हैं तो हमारे पास तक पब्लिक पहुँचती ही नहीं। विशेष लोक चर्चा में सुनने आ रहा है कि ट्रैफिक और चोरी की भी काफ़ी समस्या है। चोरी अराजकता तो यहाँ पर भरपूर हो रहा है। किसी की चैन स्केचिंग हो रही है, किसी के पर्स छीने जा रहे हैं, किसी तमाम तरह की भी यहाँ पर अक्सर सुनने में आते हैं। हमारे लोगों की दुकानों में ग्राहक लोग आते हैं तो बताते हैं कि मेरा आज पर्स चला गया, आज मेरा मोबाइल चला गया, आज मेरा तरह तरह के नुकसान देखने को मिल रहे हैं। और ठीक है, लेकिन हम लोगों की जो क्षति हो रही है उसकी भरपाई कौन करेगा? और जोलवा एसोसिएशन के द्वारा आप आम जनता को क्या संदेश देना चाहोगे? आम जनता से निवेदन है कि आप लोग जो यहाँ के लोकल दुकानदार हैं उन लोगों से खरीदारी करने का आग्रह रखें, क्योंकि ये आज है कल नहीं रहेंगे, लेकिन हम तो सदा सर्वथा यहीं पर रहेंगे। आप लोगों की सेवा में तत्पर तैयार रहेंगे। दिन हो रात हो, जब आप हमें याद करेंगे तब हम लोग आपके साथ कंधे में कंधा मिला करके खड़े रहेंगे। सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।